ત્રીજી જે સ્થિર વાત છે વર્ક એથિક, નીતિ નિયમો, નીતિશાસ્ત્ર જેને કહીએ. તો કોઈ પણ ઓફિસ હોય, કોઈ પણ ધંધો હોય, કોઈ પણ રોજગાર હોય કે કોઈ પણ ઓફિસ હોય, તેના કંઈક નીતિ નિયમ હોય. 10 વાગે જવાનું છે ઓફિસે એટલે જવાનું, 5 વાગ્યા સુધી ત્યાં બેસવાનું છે એટલે બેસવાનું છે, કાંઈ કામ કરવાનું. પણ 10 વાગ્યાનો ટાઈમ છે, 10:15 સાડા જવાય છે, શું ના થાય? હું નહીં જાઉં તો શું થઈ જવાનું? હું વહેલો રોજ નીકળી જઈશ તો શું થઈ જવાનું? પણ આ નિયમો છે, પાલન કરવાનું. જેમ કોઈ ક્રિકેટ રમવા જાય અને એમ કે 3 સ્ટમ્પ જ કેમ, 4 કેમ નહીં? હું 3 સ્ટમ્પથી તો નહીં રમું, મારે તો 4 સ્ટમ્પ હોય તો જ હું રમું. 4 ની જે બાઉન્ડ્રી છે આટલી જ કેમ, આનાથી નજીક હોય તો જ હું રમું. તો આવા જે ક્વેશ્ચન ઉભા થશે તો કદાચ તમે ત્યાં રમવા દેશે જ નહીં. વાત આવે છે કે વર્ક એથિક જે છે, નીતિ નિયમો એ પાલન કરવા જ પડે. જો એથિક્સ પ્રોપરલી નહીં હોય તમારા, નીતિ નિયમોનું પાલન નહીં કરો તો કદાચ તમને ફાયર કરતા કદાચ કોઈ રોકી નહીં શકે. અને આપણને ખબર જ છે કે ઘણી વાર ઓફિસે આપણે જે ધંધા રોજગારમાં જે કામ કરતે માણસો રાખ્યા હોય એ રેગ્યુલર આવે નહીં, આવે ના આવે, તો આપણને ઈચ્છા થતી હોય છે કે અમને તકેલી મૂકવા છે, આમના સબસ્ટિટ્યુટ બીજા કોઈ શોધવા છે. તો જે થર્ડ સ્કિલ છે વર્ક એથિક. એથિક તમારા હોવા જોઈએ, નીતિ નિયમો. જો એનું પાલન નહીં કર્યું તો કદાચ તમે સફળતા, તમે જે ઈચ્છો છો એ સફળતા તમને ન પણ